બળદ ભૂતકાળનો સહયોગી, આજનો જવાબદાર પ્રશ્ન. મિત્રો, આધુનિક યુગમાં ટ્રેક્ટર આવ્યા, મશીનો અને નવી ટેકનોલોજી આવી. તેને ખેતીને ઘણી ઝડપથી આગળ લઈ જઈ શક્યા છીએ. પણ આજે ખેતરમાં જ્યાં ક્યારેક બળદના પગલાં પડતા હતા, ત્યાં હવે મશીનના અવાજ સંભળાય છે. સ્વાભાવિક છે, સમય બદલાયો છે અને તેની સાથે ખેતીના સાધનો પણ બદલાયા છે. પણ આજે એક પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવો જોઈએ કે જ્યારે મશીન ન હતા, ટેકનોલોજી ન હતી, ત્યારે આપણા ખેતરોને કોણે જીવંત રાખ્યું? વર્ષો સુધી આ બળદે ખેડૂતનો સાથી બનીને ધરતીને ખેડી, અનાજ ઉગાડવામાં મદદ કરી. અનાજના દરેક દાણામાં તેની મહેનત છુપાયેલી છે અને ગામડાની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવી. ખરા અર્થમાં કહીએ તો તે સમયનો નિઃશબ્દ યોદ્ધા સમાન હતો આ બળદ. જ્યારે તે વૃદ્ધ થાય છે, ત્યારે તેની કાળજી લેવી આપણો ધર્મ બને છે. આજે ભલે તેની જરૂરિયાત ઓછી થઈ ગઈ હોય, પણ તેની સેવા અને યોગદાનને આપણે ભૂલી જવું યોગ્ય નથી. બળદ માત્ર એક પશુ નથી, તે આપણા કૃષિ સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. આથી આપણું કર્તવ્ય બને છે કે ભૂતકાળમાં જે પ્રાણીએ વર્ષો સુધી આપણું ભવિષ્ય બનાવવામાં મદદ કરી, તેને આજે આપણે પ્રેમ, સંભાળ અને સન્માન આપીએ. કારણ કે આપણી સાચી માનવતા ત્યારે જ દેખાય છે જ્યારે આપણે આપણી પોતાની સાથે કામ કરનાર નિર્દોષ પ્રાણીઓને પણ ભૂલતા નથી. સદભાવના બળદ આશ્રમમાં આવા હજારો બળદ આશ્રય લઈ રહ્યા છે, જેની સેવા, સારવાર અને સંભાળ લેવામાં આવે છે. નિર્દોષ બળદ માટેનો આ વિડીયો શેર કરવો પણ એક નાનું પુણ્યનું કામ છે. જો આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચ્યો હોય તો તેને વધુમાં વધુ લોકોને શેર કરો તેવી આપને પ્રાર્થના.